નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું શ્વેતા ગુપ્તા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 70 બેઠકો પર મતદાન। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ડોક્ટર એસ જયશંકર, રાહુલ ગાંધી, આતિશીએ કર્યું મતદાન। સવારે 9 વાગ્યા સુધીમાં 8.10% મતદાન। 699 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં થશે કેદ। यूपीना मिल्कीपुर और तमिलनाडुना ईरोड पूर्व बैठक माटे पण आजे मतदान। प्रधानमंत्री नरेंद्र मोदीए मतदारों ने खूब उत्साह साथे मतदान करवा करी अपील। फर्स्ट टाइम वोटर्स ने पाठवी शुभेच्छा, कह्यु पहला मतदान पछी जलपान। प्रधानमंत्री नरेंद्र मोदी पहुंच्या महाकुंभ। माघ मासनी अष्टमी तिथिए त्रिवेणी संगम में लगावशे आस्थानी डुबकी। संगमना किनारे मां गंगानी करशे पूजा अर्चना। अत्यार सुधीमां 38 करोड़ श्रद्धाळुओए कर्યું पवित्र स्नान। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક। વિધાનસભા બજેટ સત્રની તૈયારીઓ પર સમીક્ષા। યુસીસી પર રચાયેલી કમિટી અને તેના રિપોર્ટ પર કેબિનેટને કરાયા અવગત। ટેકાના ભાવે ચાલી રહેલી ખરીદી પર પણ ચર્ચા। અમદાવાદીઓ હવે પ્લાસ્ટિકની જગ્યાએ કાપડની થેલીનો કરશે ઉપયોગ। ઘર દીઠ 2 કાપડની થેલી આપવાનો એએમસીએ લીધો નિર્ણય। 11 કરોડના ખર્ચે ખરીદશે કોટન પોલિસ્ટરની થેલી। પ્રતિ થેલી દીઠ 35 થી 37 રૂપિયાનો ખર્ચ। અમેરિકામાં નેશનલ ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર પદની નજીક પહોંચ્યા ભારતીય મૂળના તુલસી ગબાર્ડ। સેનેટ કમિટીમાં મતદાન બાદ હવે તુલસી ગબાર્ડ માટે થશે અંતિમ મતદાન। ગબાર્ડની નિમણૂક પર હજુ સુધી સંપૂર્ણ સેનેટ દ્વારા મતદાન બાકી। વ્હાઇટ હાઉસમાં મળ્યા અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઇઝરાયેલી પ્રધાનમંત્રી નેતન્યાહુ। ટ્રમ્પે ગાઝા પટ્ટીની માલિકી લઈ તેના વિકાસનો મૂક્યો પ્રસ્તાવ। નેતન્યાહુએ દર્શાવી સહમતિ। ગઈકાલની બમ્પર તેજી બાદ આજે ભારતીય શેર બજાર સપાટ। બીએસઈ સેન્સેક્સ 60 આંકના ઘટાડા સાથે 78,520 અને નિફ્ટી 24 આંકના વધારા સાથે 23,760 પર કરી રહ્યો છે કારોબાર। સોના ચાંદીના ભાવમાં સામાન્ય વધારો। 38મા નેશનલ ગેમ્સમાં 28 ગોલ્ડ મેડલ સાથે કર્ણાટક ટોચ પર। મેજબાન ઉત્તરાખંડ કુલ 26 મેડલ સાથે 15મા સ્થાને, જ્યારે ગુજરાત 1 ગોલ્ડ સહિત કુલ 12 મેડલ સાથે 23મા સ્થાને। સમાચાર વિગતવાર જોઈએ। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહાકુંભમાં પહોંચ્યા છે। આ દરમિયાન તેઓ પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કરશે। તેઓ અરેલ ઘાટથી બોટ મારફતે સંગમ જશે। આ અવસરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહેશે। સવારે લગભગ 11 વાગે પ્રધાનમંત્રી સંગમમાં સ્નાન કરીને મા ગંગાની પૂજા અર્ચના કરશે। મહાકુંભમાં સાધુ સંતો સાથે તેઓ મુલાકાત કરી શકે છે। ગત મહિને મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કુંભ વિવિધતામાં એકતાનો પર્વ છે, જેમાં અપાર જનસમૂહ એકત્ર થાય છે અને અમીર અને ગરીબ એક સાથે આવીને સંગમમાં પવિત્ર સ્નાનની ડૂબકી લગાવે છે, જે દેશની એકતાને દર્શાવે છે। ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતને ઉત્તેજન આપવા અને સંરક્ષિત કરવાની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રીએ તીર્થધામમાં માળખું અને પાયાની સુવિધા વધારવા સક્રિય પગલાઓ ભર્યા છે। દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે। વિવિધ મતદાન મથકો પર મતદારોની લાંબી લાઈનો લાગવી શરૂ થઈ છે। લોકોના ઓળખપત્રની ચકાસણી કર્યા બાદ જ મતદાન કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવે છે। સવારે 9 વાગ્યા સુધી 8.10% મતદાન થયું છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર, દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેના, કોંગ્રેસના રાહુલ ગાંધીએ મતદાન કર્યું હતું। દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ કાલકા સીટ પર મતદાન કર્યું હતું। તેમજ કોંગ્રેસ ઉમેદવાર સંદીપ દીક્ષિતે પણ મતદાન કર્યું હતું। આ અવસરે સંદીપ દીક્ષિતે લોકોને મતદાન કરવા અપીલ કરી હતી।
કાલકા વિધાનસભા સીટ પરથી અલકા લાંબાએ મતદાન કર્યા બાદ મતદાનના ચિહ્નની આંગળી બતાવી હતી। कई लोगों से बात की, कई महिलाओं से बात की, कई युवाओं से भी हमने बात की और ये जानने की कोशिश की कि आखिर दिल्ली की जो जनता है उनके दिल में इस बार के मतदान के लिए क्या है। जो सबसे महत्वपूर्ण सवाल ये है कि क्या 2025 के विधानसभा चुनाव में भारतीय जनता पार्टी का जो 26 साल का जो वनवास है उस वनवास का सूखा खत्म होगा। क्या जो दो बार से जो लगातार जीत कर आई आम आदमी पार्टी सरकार, वो सरकार बचाने में कामयाब रहेगी। और जो तीसरा सबसे महत्वपूर्ण बात कि जो कांग्रेस की जो जमीन खो चुकी है, जो जमीन अपने कांग्रेस खो चुकी है, उन जमीन को वो थोड़ा सा पाने में कामयाब होगी या नहीं होगी। યુપીના અયોધ્યાના મિલ્કીપુર અને તમિલનાડુના ઈરોડ પૂર્વ વિધાનસભામાં પેટા ચૂંટણી આજે થશે। પેટા ચૂંટણીમાં 3,70,000થી વધુ મતદારો 2 મહિલા ઉમેદવાર સહિત 10 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરશે। ચૂંટણી પંચ દ્વારા નિષ્પક્ષ શાંતિપૂર્ણ ચૂંટણી માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે। મુખ્ય ઉમેદવારોમાં ભાજપના ચંદ્રભાનુ પાસવાન અને સમાજવાદી પાર્ટીના અજીત પ્રસાદ સામેલ છે। બીએસપી ચૂંટણી લડી રહી નથી, જ્યારે કોંગ્રેસે સપાને ટેકો આપ્યો છે। આજે દિલ્હી વિધાનસભા માટે મતદાન થઈ રહ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મતદારોને ખૂબ ઉત્સાહ સાથે મતદાન કરવાની અપીલ કરી છે। યુવા મતદારોને લોકતંત્રના આ ઉત્સવમાં ભાગ લઈ પોતાનો કિંમતી વોટ આપવા માટે આગ્રહ કર્યો છે। લોકતંત્રના આ અવસર પર વોટ આપવા જતા મતદાતાઓને પ્રધાનમંત્રી મોદીએ વિશેષ શુભકામનાઓ પાઠવી છે અને કહ્યું કે પહેલા મતદાન પછી જલપાન। ભારતીય મૂળની તુલસી ગબાર્ડ અમેરિકાના સૌથી મહત્વપૂર્ણ પદોમાંથી એક નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટરના પદ પર નિયુક્ત થવાના ખૂબ જ નજીક છે। સેનેટ કમિટીમાં મતદાન બાદ હવે તુલસી ગબાર્ડ માટે અંતિમ મતદાન થશે। ગબાર્ડની નિમણૂક પર હજુ સુધી સંપૂર્ણ સેનેટ દ્વારા મતદાન થયું નથી। સેનેટ કમિટીમાં તુલસીએ ખૂબ જ નજીકની સ્પર્ધામાં 9-8થી જીત મેળવી। ડેમોક્રેટ અને રિપબ્લિકન પક્ષ તરફથી મતદાન થયું છે। અમેરિકાના વ્હાઇટ હાઉસમાં ઇઝરાયેલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી। બંનેએ ગાઝામાં ચાલી રહેલ સંઘર્ષ, હમાસ પર જીત, ઈરાન સામે ઘર્ષણ અને અન્ય અરબ દેશો સાથે રાજકીય સંબંધો બનાવવા જેવા રાજકીય મુદ્દે ચર્ચા કરી હતી। સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ગાઝા પટ્ટીને કબજામાં લેશે અને તેનો વિકાસ કરશે। ટ્રમ્પે સૂચન કર્યું કે અમેરિકા દ્વારા આવું કરવાથી ક્ષેત્રોમાં સ્થિરતાને ઉત્તેજન મળશે। નેતન્યાહુએ ટ્રમ્પની વાતનું સમર્થન કર્યું અને ટ્રમ્પને ઇઝરાયેલના અત્યાર સુધીના શ્રેષ્ઠ દોસ્ત ગણાવ્યા છે। ભારતીય શેર બજારમાં ગઈકાલની તેજીના ચમકારા બાદ આજે કોન્સોલિડેશનનો મૂડ જોવા મળી રહ્યો છે। સેન્સેક્સ 100 અંક ઘટીને 78,500 તો નિફ્ટી 20 અંક વધીને 23,760ના લેવલે ટ્રેડ કરી રહ્યા છે। જોકે આજે બ્રોડર માર્કેટમાં શાનદાર રેલી છે। બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ 0.25% તો સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.5% ઉચકાયા છે। બેંક નિફ્ટી પણ 250 અંક ઉચકાયો છે। કોમોડિટી માર્કેટમાં પણ તેજી જોવા મળી રહી છે। સોનું 400 રૂપિયા ઉછળીને 84,000ને પાર નીકળ્યું છે, તો ચાંદી 96,000 નજીક ટ્રેડ કરી રહ્યું છે। રાજ્ય સરકારની સાપ્તાહિક કેબિનેટ બેઠક મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળી રહી છે। આ બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર પ્રભારી મંત્રીઓને સોંપાયેલ જવાબદારી અને સ્થાનિક સ્થિતિ પર રાજકીય ચર્ચા થઈ રહી છે। આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા યુસીસી પર રચાયેલી કમિટી અને તેના રિપોર્ટ પર કેબિનેટના સભ્યોને જાણકારી આપવામાં આવશે। આ ઉપરાંત આજની બેઠકમાં વિધાનસભાના આગામી બજેટ સત્રની તૈયારીની સમીક્ષા, વિવિધ પાકોની ટેકાના ભાવે થતી ખરીદી તેમજ રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત બાબતો પર ચર્ચા થઈ રહી છે। આ અંગે વધુ વિગતો સાથે ફોનલાઈન પર જોડાયા છે ગાંધીનગરથી અમારા સંવાદદાતા દુર્ગેશ મહેતા। જી દુર્ગેશ, આજની કેબિનેટમાં મહત્વના મુદ્દા વિશે વધુ વિગતો શું છે?
જી બિલકુલ, વાત કરવામાં આવે તો સવારે 10 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સ્વર્ણિમ સંકુલ 1 ખાતે આ કેબિનેટની બેઠક શરૂ થઈ ગઈ છે. ખાસ તો વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે જે પ્રેસ કોન્ફરન્સ કરીને યુસીસી પર રચેલી કમિટીને લઈને આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે. સાથે જ કેબિનેટને આ જે કમિટી રચવામાં આવી છે તેનો રિપોર્ટને લઈને આગામી સમયમાં ચર્ચા કરવાની છે, તેને લઈને પણ અવગત કરવામાં આવ્યા છે. સાથે જ હવે 19મી ફેબ્રુઆરીથી વિધાનસભાનું બજેટ સત્ર તૈયાર થઈ રહ્યું છે, ત્યારે તેના અલગ અલગ વિભાગ દ્વારા થયેલા જે બેઠકો હોય છે તેને લઈને પણ આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી રહી છે. ખાસ તો વાત કરવામાં આવે તો હાલ ટેકાના ભાવે અલગ અલગ જગ્યાએ જે ખરીદી ચાલી રહી છે તે ખરીદીને લઈને પણ આ બેઠકની અંદર સમીક્ષા કરવામાં આવી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પ્રભારી જિલ્લાઓમાં સોંપાયેલી જે પ્રભારી મંત્રીને જવાબદારી છે તેને લઈને પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે. સાથે જ રાજ્ય સરકારના કેટલાક નીતિગત બાબતોને લઈને પણ આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી રહી છે. હજુ આ બેઠક ચાલુ છે. સાંજે અથવા બપોરે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કેબિનેટની બેઠકની અંદર જે ચર્ચા કરવામાં આવી છે તેને લઈને એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે છે. જી દુર્ગેશભાઈ, સમગ્ર માહિતી આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે તેમજ શહેરમાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ ઘટાડવાના ભાગરૂપે કોર્પોરેશન ઘર દીઠ 2 કાપડની થેલીનું વિતરણ કરશે. શહેરમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશને બંધ કરવા અમદાવાદમાં 16 લાખ મિલકતના હિસાબથી ઘર દીઠ 2 કાપડની થેલી આપવા મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ સ્ટોર્સ દ્વારા ટેન્ડર બહાર પાડીને વર્ક ઓર્ડર આપવા માટે કમિટીમાં દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું હતું કે આગામી 15 થી 20 દિવસની અંદર થેલીઓનું વિતરણ શરૂ કરવામાં આવશે. પરિણામે તેનો નાશ કરવો જોઈએ, એના માટેના જનજાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવે છે. આ પ્લાસ્ટિકને નાથવા માટેનું આ ઝુંબેશના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકાએ આ એક નિર્ણય લીધો છે કે ભાઈ દરેક ઘરે 2 આપણે થેલી આપવામાં આવે. પરિણામે સિટીઝન એ થેલીની અંદર શાકભાજી અથવા તો કરિયાણું લેવા માટે એ થેલીનો ઉપયોગ કરે અને પર્યાવરણની જાગૃતિના ભાગરૂપે આ કદમ હાલમાં ઉઠાવવામાં આવી રહ્યું છે. મોરબીમાં બ્રહ્મ સમાજ દ્વારા કુંભ મેળાની ઘટનામાં અવસાન પામેલા દિવંગતોના આત્માની શાંતિ માટે યજ્ઞ કરી શાંતિ પ્રાર્થના કરવામાં આવશે. મોરબીના પરશુરામ ધામ ખાતે 21 દિવસ શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓ દ્વારા શાંતિ યજ્ઞમાં ભાગ લઈ દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે યજ્ઞમાં આહુતિ આપીને શાંતિ પ્રાર્થના કરવામાં આવે છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે મોરબી બ્રહ્મ સમાજ દ્વારા કોરોનાના દિવંગત મૃતાત્માઓની શાંતિ અર્થે પરશુરામ ધામ ખાતે 108 દિવસીય શાસ્ત્રોક્ત વિધિવત સર્વજ્ઞાતિ નિઃશુલ્ક શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે મહાકુંભની અંદર આપણા શ્રદ્ધાળુઓ દિવંગત પામ્યા એના આત્માને શાંતિ માટે પરશુરામ ધામ ખાતે 21 દિવસનું યજ્ઞનું આયોજન કરવાનું છે. એમાં તમામ જ્ઞાતિના યજમાનશ્રીઓ યજ્ઞમાં ભાગ લે છે. પરશુરામ ધામ એટલે સકારાત્મક કેન્દ્રબિંદુ છે. જ્યારે COVID-19 આવી ત્યારે પણ અમે 108 દિવસ યજ્ઞનું આયોજન કરેલું અને દરેક જીવાત્માના કલ્યાણ માટે અહીંયા કાર્ય કરીએ છીએ. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવમાં શિશુ માપન મોબાઈલ એપ દ્વારા આરોગ્ય સેવાઓ વધુ અસરકારક બનાવવામાં આવી રહી છે. આ એપની મદદથી આશા વર્કરો હવે વધુ સરળતાથી બાળકના આરોગ્ય પર નજર રાખી શકશે. દરેક નવજાત બાળક માટે વજન માપવા અને અન્ય આરોગ્ય ડેટા એકત્ર કરવા માટે શિશુ માપન મોબાઈલ એપ એક મોટો સુધારો સાબિત થઈ રહી છે. 8 મહિના દરમિયાન 400 આશા વર્કરો દ્વારા 4000થી વધુ બાળકોનું આરોગ્ય નિરીક્ષણ થયું છે અને 11000થી વધુ વિડીયો રેકોર્ડ કરી ડેટા એકત્ર કરાયો છે. ये जो AI एप्लीकेशन या AI टूल आर्टिफिशियल इंटेलिजेंस बेस्ड टूल बनाया गया है, ये आशा वर्कर्स के लिए थोड़ा बहुत हेल्पफुल हो रहा है. इसमें बहुत सारे ऐसे फीचर्स हैं जो आशा वर्कर्स को हेल्प कर रहे हैं, उनका काम आसान कर रहे हैं, उनको फील्ड में मदद कर रहे हैं. मार्च 2024 से हमारे प्रदेश में अभी इम्प्लीमेंटेड है और इसके अंतर्गत हमारी आशा वर्कर्स ने इस AI टूल के अंतर्गत खाली मोबाइल पे जो कि मोबाइल में वो ऐप रहता है AI, उसके ज़रिए उनकी एक 30 सेकंड की वीडियो करके उस बच्चे का वजन, लंबाई, उनकी चेस्ट सर्कम्फरेंस, उनकी हेड सर्कम्फरेंस, इनकी डिटेल्स उनको मिलती है बिना किसी इंस्ट्रूमेंट के यूज़ किए हुए. इससे उसका जो काम है वो बहुत आसान हो गया है. અરવલ્લી જિલ્લામાં ખેડૂતો કૃત્રિમ તળાવ બનાવીને ખેતીમાં આગવું સ્થાન મેળવી રહ્યા છે.
મેઘરજ તાલુકાના શાંતિપુરા કંપાના ખેડૂતોએ તેમના ખેતરમાં તળાવ બનાવીને શિયાળુ પાક લઈ રહ્યા છે. સામાન્ય રીતે વિસ્તારમાં ઉનાળાના સમયમાં પાણીની અછત વર્તાતી હોય છે. આવા સમયે ખેડૂતોને શિયાળુ પાક લેવામાં પણ મુશ્કેલી થતી હોય છે. આ સમસ્યાનું સમાધાન લાવી ખેડૂતોએ નવતર પ્રયોગ અપનાવીને પોતાના ખેતરમાં જ કૃત્રિમ તળાવ બનાવીને વરસાદી પાણીનો સંગ્રહ કરી રહ્યા છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે 2020 પહેલાં જમીનના 50% વાવેતર થતું હતું અને બીજી જમીન ખુલ્લી મૂકવામાં આવતી હતી. હવે ખેતરમાં તળાવ બનતા શિયાળુ પાક સરળતાથી લઈ શકાય છે. રાજસ્થાનને જોડતો તાલુકો છે જ્યારે અને વરસાદ જો ચોમાસા દરમિયાન 35 થી 40 ઇંચ વરસાદ થાય તો જ અમારે શિયાળુ પાક પહેલાં અમે લઈ શકતા હતા અને એનાથી જો ઓછો વરસાદ થાય તો અમારે પાછલા શિયાળામાં પાછલા દિવસોમાં પાણીની તકલીફ પડતી હતી. એના માટે કરીને અમે પોતાના ખેતરમાં સ્વખર્ચે પ્લાસ્ટિક પોન્ડ બનાવ્યા છે. મેં પોતાના મારે 50 વીઘા ટોટલ જમીન છે, એમાં 2 વીઘામાં મેં આ તળાવ બનાવ્યું છે. તો આ તળાવ બનાવ્યા પછી મને બટાકાના ક્રોપમાં પાછલા દિવસો જે પાણીની તકલીફ પડતી હતી એ પાણીની તકલીફ મારી હલ થઈ ગઈ. તળાવના ઉપયોગ કર્યા પછી અમે બટાકું 100% કરીએ છીએ અને એના પહેલાં અમારા પાણીનો પ્રોબ્લેમ હોવાથી અમે કપાસ અને ચણાનું વાવેતર કરતા હતા. અમારું પાણી આમાં 50,000 સ્ક્વેર ફૂટનું છે. પાણી અમારે 25 વીઘા માનો કે કૂવાનો યુઝ ના કરવા હોવાથી એનો પાણીનો ઉપયોગ કરીએ છીએ. અમરેલીના માર્કેટયાર્ડમાં મરચાની સારી આવક થઈ રહી છે. સાનિયા અને રેવા જાતનું મરચું મીઠાશ પર હોય છે. તેની રાજસ્થાનમાં સારી માંગ છે. અમરેલીના માર્કેટયાર્ડમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશના વેપારીઓ પણ ખરીદી કરવા માટે આવી રહ્યા છે. અમરેલી માર્કેટયાર્ડમાં પણ રાજકોટ જેવા જ ભાવ મળતા હોવાથી રાજકોટ, ધોરાજી, ઉપલેટા, ડેરડી, ગોંડલ સાઈડના ખેડૂતો મરચું વેચવા અમરેલી આવી રહ્યા છે. અમરેલી માર્કેટયાર્ડમાં વેપારીઓ અને ખેડૂતો માટે સારી સુવિધા ઊભી કરવામાં આવતા તેઓ ખુશ છે. અમરેલીમાં 20 કિલો મરચાના ભાવ 3,000 સુધી મળી રહ્યા છે. અમરેલી માર્કેટયાર્ડની અંદર ગત સાલથી જ આપણે લાલ સૂકા મરચાની હરાજીનો પ્રારંભ કર્યો. ગયા વર્ષે પ્રથમ વર્ષ હોવા છતાં આપણે ખૂબ જ સારી એવી સફળતા મળી. આ વર્ષે પણ ખૂબ જ સારી એવી મરચાની આવક થઈ છે. અમરેલી માર્કેટયાર્ડની અંદર અમરેલી વિસ્તાર તો ખરો જ, પણ તદ ઉપરાંત ગોંડલ, રાજકોટ, જામનગર પંથકમાંથી પણ ખેડૂતો અહીંયા મરચું લઈને આવે છે. અહીંયા મરચાનો રોજે રોજનો નિકાલ થાય છે અને ભાવ પણ ગોંડલ, રાજકોટની સાથે સારા એવા ખેડૂતોને મળે છે. અંદાજે 50 થી 60 મણ ઉત્પાદન આવશે. અમરેલી આ નવા યાર્ડની મુલાકાતે આવેલા અને અમને અહીંયા ભાવમાં અને વેપારીમાં કંઈક સારું લાગ્યું એટલે અમે અમરેલી ભરીને આવ્યા છીએ. દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજના મહાકુંભમાં અમૃત સ્નાન કર્યું છે. આવો નિહાળીએ. हरि ओम नमस्ते रुद्रमण्यव भूतोत इघवे नमः बाहुभ्यामुतते नमः जाते रुद्र शिवा तनूरघोरा पापकाशिनीतयानस्तन्वा सन्तमया गिरिसन्ताभिचाकसी जामिखुङ्गिरिसन्तहस्ते विवर्खस्तवे शिवाङ्गिरितरताङ्कुरुमा हि गुंसिः पुरुषं जगत शिवे नवचसा त्वागिरिसाक्षा बदामसि यथा नः सर्वमिज्जगदायच्मगुं सोमना असत अधियवोचदधिवक्ता प्रथमो दैव्यो भिखक अहिंच सर्वञ्जं भय सर्वासु जातु धान्यो धराचिः यतो यतः समीहसे ततो नो अभयं गुरु सण्डः कुरु प्रजाभ्यो भयण्डः पशुभ्यः विश्वानि देवसवितद्दुरितानि परशुभं जद्वदरं तर्ण સમાચારમાં આગળ વધીએ તો શાળા, ભણતર અને ફીની ચર્ચા હંમેશા એક મહત્વનો વિષય રહ્યો છે. ત્યારે દેશના 11મા રાષ્ટ્રપતિ અને ભારતના મિસાઇલ મેન તરીકે જાણીતા વૈજ્ઞાનિકના વિચારોથી પ્રેરાઈને 2 વર્ષ પહેલાં અમરેલીમાં શરૂ થયેલી શાળામાં વિદ્યાર્થીઓ ભણતર સાથે ગણતર પણ મેળવી રહ્યા છે. કેવી રીતે, જોઈએ આ અહેવાલમાં. Learning gives creativity, creativity leads thinking, thinking provides knowledge and knowledge makes you great. કલામ સાહેબની આ વિચારધારા સાથે નિર્માણ થયું કલામ ઇનોવેટિવ સ્કૂલનું. મુખ્યત્વે ખેતી પર આધારિત
અમરેલી જિલ્લામાં ફૂટ્યું બીજ નવોત્થાનનું. ઈશ્વરિયા ગામ ખાતે આવેલી ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલમાં પ્રારંભિક 2 વર્ષના અંતે વિદ્યાર્થીઓની સંખ્યા 25 થી થઈ ગઈ છે 440. શું બનાવે છે આ શાળાને ખાસ, આવો જાણીએ. અમારે ધ્યાનની અંદર એક કિસ્સો આવ્યો જેની અંદર એક પિતાએ પોતાના પુત્રને ભણાવવા માટે પોતાનું એક જૂનું બાઇક વેચીને એની ફી ભરી. 40,000 રૂપિયા જેવી નજીવી ફી ભરવા માટે એક પિતાએ પોતાની બાઇક વેચી. આ કિસ્સાએ અમને અંદરથી હચમચાવી દીધા. એ વિચાર અને સંવેદનશીલતાથી જન્મ થયો કલામ યુથ સેન્ટરનો. કલામ યુથ સેન્ટરની અંદર વિદ્યાર્થીઓ હોસ્ટેલની અંદર રહીને પોતાના વાલીઓને કમાણી દ્વારા આર્થિક સહયોગ કરી શકે છે તેવું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું. અમારી સ્કૂલનો સમય 7:30 થી 12:30 હોય છે અને ત્યાર પછી હોસ્ટેલમાં અમારો રીડિંગ ટાઈમ અને હોમવર્ક ટાઈમ પૂરો થઈ જાય ત્યાર પછી અમે સ્ટાર્ટઅપ સ્ટુડિયોની અંદર કામ કરીએ છીએ. શાળાનો સ્ટાર્ટઅપ સ્ટુડિયો એટલે કે કલામ યુથ સેન્ટર. કલામ યુથ સેન્ટરમાં વિદ્યાર્થીઓ ₹40 થી લઈને 350 સુધીના મગ અને ટી શર્ટનું પ્રિન્ટિંગનું કામ, મુખવાસની દાની, દિવાલ ઘડિયાળ, ડ્રાયફ્રૂટ બોક્સ, લેડીઝ પર્સ, વિઝિટિંગ કાર્ડ સ્ટેન્ડ, ટેબલ ઓર્ગેનાઇઝર, પીગી બેંક, ચાવીનું સ્ટેન્ડ તેમજ નાઇટ લેમ્પ જેવી વસ્તુઓ બનાવે છે. સાથે જ અલગ અલગ વસ્તુઓનું ડિઝાઇનિંગ, લેઝર કટિંગ, જોડાણ, ઇલેક્ટ્રિક કામ તેમજ તેની ફોટોગ્રાફીથી લઈને વેચાણનું કામ શીખે છે. કલામ યુથ સેન્ટરની અંદર અમે 18 વિદ્યાર્થીઓ મળીને આખું જે સેન્ટર સંભાળીએ છીએ, જેની અંદર મેં મેન્યુફેક્ચરિંગ ટીમની અંદર રહીને ટી શર્ટ પ્રિન્ટિંગ, મગ પ્રિન્ટિંગ, લેઝર કટિંગ અને માર્કેટિંગ ટીમની અંદર રહીને આઈટી વર્કના કામ કરેલા છે. લેઝર કટરની તમામ પ્રોડક્ટની અંદર અમે મેડ ઇન અમરેલી અને મેડ બાય સ્ટુડન્ટનો ટેગ રાખેલો છે. આઈટી ટીમની અંદર અમે કેટલોગ ને એવી બધી વસ્તુ પણ બનાવી છીએ અને સાથે અમને વિદ્યાર્થીઓને એક લોસ બેંક આપેલી હોય છે, કારણ કે આ બધા મશીન અમારે જાતે શીખવાના હોય છે. એટલા માટે વિદ્યાર્થીઓની ભૂલ થાય કે મશીનમાં કોઈ ખરાબી આવે એ બધી વસ્તુને રિકવર કરવા માટે અમને એક લોસ બેંક આપવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓનો કોન્ફિડન્સ પણ રહે છે. માર્કેટિંગ ટીમનો મેમ્બર છું. અમે અત્યાર સુધી B2B માર્કેટમાં પોતાની પ્રોડક્ટનું સેલિંગ કરતા હતા. હવે અમે B2C માર્કેટમાં પણ પોતાની પ્રોડક્ટનું સેલિંગ કરીએ છીએ. અમારું સૌપ્રથમ પ્લેટફોર્મ સાત્વિક ફૂડ ફેસ્ટિવલ હતું, જેમાં અમે 4 દિવસમાં 4 લાખ રૂપિયાનું રેવન્યુ જનરેટ કર્યું અને આ પ્રોસેસ અમે છેલ્લા 6 મહિનાથી કરીએ છીએ, જેમાં 6 લાખ રૂપિયાનું રેવન્યુ જનરેટ થયું છે. આ રેવન્યુ 100% અમારા 38માં નેશનલ ગેમ્સમાં 28 ગોલ્ડ મેડલ સાથે કર્ણાટક ટોચ પર છે. મેજબાન કરી રહેલા ઉત્તરાખંડ કુલ 26 મેડલ સાથે 15મા સ્થાને પહોંચ્યું છે, જ્યાં ગુજરાત 1 ગોલ્ડ સહિત કુલ 12 મેડલ સાથે 23મા સ્થાને છે. સુરુચિ ફોગાટે વધુ એક શાનદાર પ્રદર્શન સાથે મહિલાઓની 10 મીટર એપી રેસમાં 245.7ના વિશાળ ફાઇનલ સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો. પલકની તેજસ્વીતા અને તેણીએ 243.6નો સિલ્વર મેડલ જીત્યો. આ સાથે સમાચાર અહીં સમાપ્ત થાય છે. મને આપશો રજા. નમસ્કાર.